ભારત દેશમાં કાયદાનું શાસન છે તેવું ભારતનું બંધારણ આપણને કહે છે, જે આપણે બધા જાણીએ છીએ. અને જો સામાન્ય નાગરિક આ વિશે જાણતો હોય તો પોલીસને પણ જરૂરથી ખબર હોય કે કાયદાનો ભંગ ન કરી શકાય. પરંતુ પોલીસની આંખોની સામે પોલીસ સ્ટેશનમાં કોઈ સગીર આરોપી પર બેરહેમીપૂર્વક વાળ ખેંચીને કાઢી નાખી તાલિબાની અત્યાચારી ગુજારી વિડીયો બનાવતું હોય અને પોલીસ તે વ્યક્તિની ફરિયાદ કરવાની રાહ જોતું હોય તો આ પોલીસને આપણે શું કહેવું? શું પોલીસને કાયદાનું જ્ઞાન નથી? જો કાયદાનું જ્ઞાન હોય તો આવા આરોપી વિરુદ્ધ હજુ સુધી કોઈ પગલાં કેમ નથી લેવાયા? વિગતે વાત કરીએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં થયેલ ઘટના પર, જે પોલીસ તંત્ર પર ઘણા સવાલો ઊભા કરે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન. હું છું તમારી સાથે ચિરાગ વર્ષાબેન. ગાંધીના ગુજરાતના રાજકોટ શહેરમાં વાયુ વેગે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયો અમારી સમક્ષ આવતા અમે તેના પર તપાસ શરૂ કરી અને તપાસ કરતા અમને જાણવા મળ્યું કે આ વિડીયો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો છે. આ વિડીયોમાં એક શખ્સ પોલીસ સ્ટેશનમાં એક યુવકના માથાના વાળ બેરહેમીપૂર્વક ખેંચીને કાઢી રહ્યો છે. આ ઘટનાનો વિડીયો કદાચ તમે નહીં જોઈ શકો, પરંતુ આવી ઘટના પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જ બની હતી. વધુ તપાસ કરતા આખો મામલો ધ્યાનમાં આવ્યો કે ગત તારીખ 31/8ના રોજ રૈયા રોડ કનૈયા ચોક ખાતે એક યુવક પર સગીર સહિત 4 લોકો દ્વારા છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેની તપાસમાં પોલીસે 4 લોકોની અટકાયત કરી હતી, જેમાં એક સગીર આરોપી પણ સામેલ હતો. આ સગીર આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવીને પોલીસની સામે એક શખ્સે, જે અમારી જાણકારી મુજબ પોલીસ સ્ટેશનમાં સફાઈનું કામ કરે છે, તેણે આ સગીર આરોપી પર તાલિબાની અત્યાચાર ગુજાર્યો અને તેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ સગીર બહાર ગામનો વતની છે, જે ગાંધીગ્રામમાં પોતાની દાદી સાથે રહે છે અને ગેરેજમાં 300 રૂપિયા માટે મજૂરી કરે છે. કાયદો કહે છે કે કોઈપણ સગીર આરોપી પર અત્યાચાર કરવો તે કાયદેસરનો ગુનો છે, પરંતુ જ્યારે પોલીસની હાજરીમાં કોઈ શખ્સ આવું કરે અને પોલીસ મૂક પ્રેક્ષક જેમ બેસી રહે તો નાગરિકોએ શું સમજવું? પોલીસ કોર્ટ અને કાયદાની ઉપરવટ રહીને જાતે જ ચુકાદો આપી આરોપીઓને સજા આપે છે. આ મુદ્દે અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ મેઘાણી સાહેબ સાથે વાત કરી. તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે પોલીસ સામે આ વિડીયો આવતા જ અમે આ અંગે સંજ્ઞાન લીધું છે અને ફરિયાદીને ફરિયાદ નોંધાવવાની જાણ કરી છે. પરંતુ ફરિયાદી હાલ બહાર છે અને ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે જાતે મરજી હશે તો ફરિયાદ કરીશું. પોલીસનો આ બેદરકારીપૂર્ણ જવાબથી આપણે શું સમજવું? પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો થાય અને પોલીસ એમ કહે કે અમારી પાસે વિડીયો આવતા અમે આ મુદ્દે સંજ્ઞાન લીધું અને આરોપીને ફરિયાદ કરવાનું જણાવ્યું. પોલીસની નૈતિક ફરજ નથી કે તેઓ જાતે જ આ મુદ્દે પગલાં લઈ શકે? શું તેમની પાસે કાયદાની સત્તા નથી? અને પોલીસ કોઈ પગલાં નથી લઈ રહી તો શું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હશે કે આ પ્રમાણે સજા આપો? કોઈ પણ વ્યક્તિ પોલીસની હાજરીમાં આવું અમાનવીય કૃત્ય કરે અને પોલીસ જોતી રહે, એનો મતલબ એમ કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રામ ભરોસે ચાલે છે. ત્યાં લોકો પાસે પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં પણ કાયદો હાથમાં લેવાની સત્તા છે. આ ગુનેગાર સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એવામાં નાગરિકોએ સમજવું કે કાયદાના રક્ષકો કાયદો ભૂલી મરજી મુજબ કોર્ટ અને કાયદો બની જાય છે. પોલીસ પર સવાલો ઊભી કરતી આ ઘટના વિશે સ્થાનિક પોલીસના વડા હવે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું. શું પોલીસ સ્ટેશનના સીસીટીવીની તપાસ થશે? આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાશે કે બધું આમ રામ ભરોસે જ ચાલતું રહેશે? તમને આ અહેવાલ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.